નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનો હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત જે સિરીઝ ચાલુ કરી છે એ પહેલ અંતર્ગત આજે એક મહત્વપૂર્ણ મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ ન્યૂઝથી અને પછી એને જોડીએ આપણા સિલેબસ સાથે. તો ન્યૂઝ કંઈક આ પ્રમાણે છે કે ક્લોઝ ટુ 100 હેક્ટર્સ ઓફ ફોરેસ્ટ ઇન વાયનાડ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી ગટેડ ઇન ધ ફાયર. આ છે ન્યૂઝ. હવે આમાં ન્યૂઝમાં એવું કહેવામાં આવેલું છે કે એક તો સેન્ચ્યુરી એટલે કે અભયારણ્યનો ઉલ્લેખ છે, વાયનાડ અભયારણ્યનો, અને એમાં વન્ય આગને લીધે લગભગ 100 હેક્ટર જેટલું જંગલ છે એ બળીને ખાક થયું છે. આ છે ન્યૂઝ. આપણા માટે એનું ઇમ્પોર્ટન્સ અહીંયા છે કે એક તો પહેલાં આપણને ખ્યાલ હોવી જોઈએ કે આ વાયનાડ જે અભયારણ્ય છે, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી એટલે કે વાયનાડ વન્યજીવ અભયારણ્ય છે, આનું લોકેશન ખ્યાલ હોવું જોઈએ. બીજું, જો આપણે પ્રિલિમની દ્રષ્ટિએ જોઈએ તો હેક્ટર પણ આપણને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ 100 હેક્ટર અહીંયા લખેલું છે, તો 100 હેક્ટર એટલે કેટલા? સૌથી પહેલા તો 1 હેક્ટર એટલે કેટલું એ પણ ખ્યાલ હોવો જોઈએ. મેથ્સ રીઝનિંગમાં પણ તમને આ પ્રમાણે ફસાવી શકાય. તો 1 હેક્ટરનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો 10,000 સ્ક્વેર મીટર. એટલે એને તમે ગુણ્યા મલ્ટીપ્લાય 100 કરશો, એટલો વિશાળ વિસ્તાર જે છે એ આગમાં ખાક થઈ ગયો છે બળીને, જંગલનો. તો આ હતી ન્યૂઝ. હવે આપણે આગળ વધીએ વાયનાડ વન્યજીવ અભયારણ્ય તરફ, કે વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલો છે અને સાથે સાથે એ કોનો હિસ્સો છે એ પણ આપણે જોઈએ. આ તમે ઇમેજ જોઈ શકો છો, કેટલી વિશાળ આગ લાગેલી છે અને કેટલી બધી જે જીવ સંપત્તિ હશે એ બળીને આમાં નાશ પામી હશે. આવી કોઈ એક વન્ય આગ ત્યાં લાગેલી છે. લોકેશન તરફ આગળ વધીએ તો લોકેશન ક્યાં છે? તો લોકેશન તમે જોશો તો ખ્યાલ આવશે કે ભાઈ આપણે જે વાત કરી કે ભાઈ વાયનાડ વન્યજીવ અભયારણ્ય, એ વાયનાડ વન્યજીવ અભયારણ્ય નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રનો જ એક હિસ્સો છે. તો હવે આપણે જૈવ આરક્ષિત ક્ષેત્ર તરફ આગળ વધી કે જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? અહીંયા તમે જોઈ શકો છો, આ છે લોકેશન. અહીંયા આ રેડ જે તમને દેખાતું હશે એ. તો અહીંયા છે, તો આ 3 રાજ્યોની સરહદ ઉપર છે. આપણે વાત કરી નીલગિરીની, આ તમે જોઈ શકો છો. અહીંયા એક શબ્દ આવ્યો છે જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? પહેલા તો જૈવ આરક્ષિત ક્ષેત્રનો મતલબ છે કે કોઈ પણ વન્ય પશુ સંપત્તિ અથવા તો સજીવો અને વનસ્પતિનું સંરક્ષણ કરવા માટે કોઈ એક વિસ્તારને અધિસૂચિત અથવા તો રિઝર્વ રાખવો. આનો મતલબ થશે જૈવ આરક્ષિત ક્ષેત્ર. એટલે કે કોઈ એક વિસ્તારમાં, ફિક્સ વિસ્તારને આપણે એવો અધિસૂચિત કરવો કે એમાં કોઈ વન્યજીવ વસવાટ કરતા હોય કે વનસ્પતિ હોય તો એમનું સંરક્ષણ થાય. એવા ઉદ્દેશ્યથી કોઈ જે વિસ્તાર છે એમને અધિસૂચિત કરવામાં આવતા હોય છે, એને આપણે કહીશું જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ વિવિધતાનું પણ અહીંયા સંરક્ષણ થાય છે. તો સૌ પ્રથમ તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં આવેલો છે. કારણ કે વાયનાડ વન્યજીવ અભયારણ્ય જેમાં વર્તમાનમાં આગ લાગી છે, આપણે જે ન્યૂઝ વાંચ્યા, એ આ જૈવ આરક્ષિત ક્ષેત્રનો જ એક હિસ્સો છે. હવે જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય એ આપણને ખ્યાલ છે. તો આનું લોકેશન જોઈ 3 રાજ્યોમાં ફેલાયેલો છે. કેટલો બધો વિશાળ જૈવ આરક્ષિત ક્ષેત્ર હશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 3 રાજ્યો કયા છે? એક છે કર્ણાટક, બીજું છે તમિલનાડુ, અને ત્રીજું જ્યાં આ ઘટના ઘટી છે એ જ એટલે કે કેરળ. હવે આ 3 રાજ્યો આપણા માટે એટલે ઇમ્પોર્ટન્ટ બને કે વર્તમાનમાં જેની વાત કરી આપણે નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર, એમાં ઘણા બધા નેશનલ પાર્ક આવેલા છે, ઘણા બધા વન્યજીવ અભયારણ્ય આવેલા છે. તો આ જોડકાના સ્વરૂપે સૌથી સંવેદનશીલ વિસ્તાર કહેવાય આપણા માટે જો પ્રશ્ન પૂછવો હોય તો. એમાં કેટલા બધા રાષ્ટ્રીય ઉદ્યાનો આપેલા છે, એના નામ આપણને યાદ હોવા જોઈએ. કેરળથી વાત શરૂઆત કરીએ તો કેરળમાં સૌથી પહેલા આપણે તો અભયારણ્ય જોયું વાયનાડ અભયારણ્ય. તો એ વાયનાડ પણ યાદ રાખવાનું છે, વાયનાડ વન્યજીવ અભયારણ્ય. બીજું અહીંયા એક શાંત ઘાટી નેશનલ પાર્ક આવેલો છે, શાંત ઘાટી. હવે આને આપણે સાયલન્ટ વેલી નેશનલ પાર્ક એવું પણ નામ આપણે આપીએ છીએ. એ રીતે પણ ઇંગ્લિશમાં આપણે યાદ રાખવાનું કે સાયલન્ટ વેલી, ગુજરાતીમાં પણ એવું લખેલું આવે કે ભાઈ સાયલન્ટ વેલી, તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ સાયલન્ટ વેલી એ જ શાંત ઘાટી નેશનલ પાર્કની વાત છે. તો આ બંને ક્યાં આવેલા છે? કેરળમાં આવેલા છે. અને બંને કોનો હિસ્સો છે? તો નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રનો હિસ્સો છે. સાથે સાથે આપણે વાયનાડ વન્યજીવ અભયારણ્ય પણ યાદ રાખશું. આના સિવાયના પણ કેટલાક છે. તો એક છે કરીમપૂજા, આ પણ એક વન્યજીવ અભયારણ્ય છે અને એ પણ ક્યાં આવેલું છે? તો એ પણ કેરળમાં આવેલું છે. એનું નામ પણ આપણે ખાસ યાદ રાખશું. બીજું તમિલનાડુ તરફ આગળ વધી તો અહીંયા સૌથી પહેલા તો આપણે નેશનલ પાર્ક ખાસ યાદ રાખીએ. તો એમાં નેશનલ પાર્કનું નામ છે મુકુરથી. એક તો મુકુરથી નેશનલ પાર્ક જે છે એ કેનો હિસ્સો છે? તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ, શાંત ઘાટીનો હિસ્સો છે. એક તો એ યાદ રાખશું. સાથે સાથે બીજું મુદુમલાઈ, આ મુદુમલાઈ નેશનલ પાર્ક પણ તમિલનાડુમાં જ આવેલો છે અને નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રનો હિસ્સો છે. પછી છે એક વન્યજીવ અભયારણ્ય,
સત્યમંગલમ. વિચાર કરો, આટલી બધી વસ્તુઓ જે છે, આ તમામે તમામ નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્યો જે છે એ નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રનો જ હિસ્સો છે. વાત કરીએ કર્ણાટકની, તો અહીંયા બે છે, બાંદીપુર અને સાથે સાથે નાગરહોલ. આ બંને નેશનલ પાર્ક છે. તો આ બંને નેશનલ પાર્ક પણ આનો જ હિસ્સો છે, નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રનો. એટલે ટોટલ તમે જોશો તો ઘણા બધા નેશનલ પાર્ક અને ઘણા બધા વન્યજીવ અભયારણ્ય જે છે એ અહીંયા આપણે નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રમાં આવેલા છે. તો આમાંથી જ તમને કોઈ જોડકો પૂછી શકાય કે ભાઈ કોઈ આમાંથી નેશનલ પાર્ક કે વન્યજીવ અભયારણ્ય જે છે એ આ નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રનો હિસ્સો છે કે નહીં, તો આ પ્રમાણે તમને સવાલ પૂછી શકાય. તો આટલા તમામે તમામ નેશનલ પાર્ક અને સાથે સાથે વન્યજીવ અભયારણ્યો આપણે યાદ રાખશું. બીજી કેટલીક ડિટેલ આપણે યાદ રાખવાની એ છે કે ભારતમાં કુલ જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્રો કુલ ભારતમાં જોઈએ તો 18 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે અને એમાંનું જ એક છે નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર. બીજું, યુનેસ્કો પણ જે છે એ જૈવ આરક્ષિત ક્ષેત્રોની એક સૂચિ તૈયાર કરતું હોય છે. તો આ 18 માંથી કુલ 12 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો જે છે એ યુનેસ્કોની અધિસૂચિત જે યાદી છે જૈવ આરક્ષિત ક્ષેત્રોની, એમાં 12 ને સ્થાન છે અને 6 ને સ્થાન નથી. તો અહીંયા પણ એક જે છે એ દુવિધા આપણને ઉત્પન્ન થાય કે ભાઈ નીલગિરી જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એને આ 12માં સ્થાન છે કે નહીં. યુનેસ્કોની જે જૈવ આરક્ષિત યાદી છે એમાં નીલગિરીને સ્થાન છે કે નહીં, તો હા, એમાં છે. એટલે આપણે આ 12માં પણ એ ધ્યાન રાખવાનું છે કે નીલગિરીને એમાં સ્થાન છે, કારણ કે ચર્ચાનો મુદ્દો છે, તમને ગમે ત્યારે પૂછી શકાય. તો આટલા મુદ્દા આપણે ધ્યાન રાખશું. સાથે સાથે આની સ્થાપના જોઈએ તો 1986માં 1986ના વર્ષમાં જે છે એ નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના થાય છે. આટલા ફેક્ટ આપણે આજના આ કરંટ અફેરના ભાગરૂપે યાદ રાખવાના છે. જો આપણે જોયું કે માત્ર એક આગ લાગેલી છે વન્યજીવ અભયારણ્યમાં, તો આપણે ખાલી આગ લાગેલા વન્યજીવ અભયારણ્યનું નામ જ યાદ નથી રાખવાનું, એનું લોકેશન યાદ રાખવાનું છે, કયા જિલ્લામાં કયા રાજ્યમાં આવેલું છે એ, અને એની આસપાસના તમામે તમામ મુદ્દાઓ જે છે એ આઈએમપી બનતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાયનાડ જોઈએ તો વાયનાડ વન્યજીવ અભયારણ્ય તો છે જ, સાથે સાથે આ એક જિલ્લો પણ છે. તો આ જિલ્લો પણ યાદ રાખશું. વાયનાડ જિલ્લો ક્યાં આવેલો છે? તો વાયનાડ જિલ્લો પણ કેરળમાં આવેલો છે. આ પણ સવાલ બને. તો આ તમામે તમામ ડિટેલ જે છે એ આપણને યાદ હોવી જોઈએ. ચલો, તો આટલી ડિટેલ આજે આપણે ફેક્ટ સ્વરૂપે યાદ રાખશું. આગળ વધીએ. તમને ગઈકાલે જે સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ. તો સવાલનો જવાબ તો સૌ પહેલા આપણે જોઈએ કે ભારતના અરુણાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં સૂર્યોદય વચ્ચેનો અંદાજિત સમયનો તફાવત કેટલો છે. તો એ તફાવત છે વિદ્યાર્થી મિત્રો 2 કલાક. આપણને ખ્યાલ છે કે સૂર્યની જે સૂર્યોદય થવાની પ્રક્રિયા છે એ 1 કલાકમાં એટલે 15 એક્શન્સ જેટલો જે છે એ ડિફરન્સ આવે છે. અક્ષાંશ ઉપર તમે જોશો, અક્ષાંશ કોને કહેવાય આપણને ખ્યાલ જ છે સૌને. તો 15 અક્ષાંશ જેટલો જો તમે સમયગાળો જોશો તો એ 15 અક્ષાંશ જેટલો સમયગાળો પસાર થવા માટે 1 કલાકનો સમયગાળો લાગતો હોય છે. અહીંયા આપણે જોયું કે પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના છેડા છે અરુણાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્ર, તો એ બંનેનો વચ્ચેનો સમયગાળો આપણે અંદાજિત જોઈએ તો 30 ડિગ્રી જેટલો થાય અક્ષાંશ ઉપર. અને 30 ડિગ્રી અક્ષાંશનો સમયગાળો પસાર કરવા માટે સૂર્યપ્રકાશને જે છે એ 2 કલાકનો સમય લાગશે. એટલે આપણો સાચો સવાલ હતો, જવાબ હતો વિદ્યાર્થી મિત્રો 2 કલાક. આજના સવાલ તરફ આગળ વધીએ. તો આજનો સવાલ તમારા માટે કંઈક આ પ્રમાણે છે કે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ જ્યાં મળે છે ત્યાં નીચેના પૈકી કઈ ટેકરીઓ હાજર છે. હવે આમાં જો તમને સાચો જવાબ ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખવાનું છે, નથી ખ્યાલ તો આપણે ગૂગલમાં ચેક કરશું. પણ સાથે સાથે આ 4 ટેકરીઓને આપણે મેપમાં અવશ્ય જોશું કે સૌ પ્રથમ તો પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ કઈ ટેકરીમાં મળે છે, તો પૂર્વ ઘાટ કયા રાજ્યોમાંથી, પશ્ચિમ ઘાટ કયા રાજ્યોમાંથી, કઈ ટેકરી ઉપર મળે છે, અને બાકીની જે સાચો જવાબ છે એ સિવાયની ટેકરીઓ જે છે એનું લોકેશન ક્યાં છે, આ મુદ્દા આપણને ખ્યાલ હોવા જોઈએ. એટલા માટે જ આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમારી માટે તૈયાર કરવામાં આવતા હોય છે. તો અહીંયા સુધી રાખી છે આજે. આ જ પ્રકારના કોઈ નવા મુદ્દા સાથે આપણે આવતીકાલે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.